सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। આત્મબોધના 60 શ્લોક સુધી ગઈ વખતે જોયું. હવે આજે 61મો શ્લોક. યદ્ભાસા ભાસ્યતેર્કાદી ભાસ્યેર્યત્તુ ન ભાસ્યતે येन सर्वमिदं भाति तद्ब्रह्मेत्यवधारयेत्। આ તો આપણા બહુ જ જાણીતો જે મંત્ર છે એ જ શ્લોક છે. અહીંયા આપણે મંત્ર બોલીએ છીએ કર્પૂર આરતીનો કે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદુતો ભાંતિ કુતો યમગ્નિઃ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમ ઇદમ વિભાતિ. તો અહીંયા કહ્યું યદ ભાષા જેના પ્રકાશવાથી ભાસ્યતે પ્રકાશિત થાય છે. શું? અર્કાદિ. અર્ક એટલે સૂર્ય અને આદિ એટલે સૂર્ય ચંદ્ર તારાઓ વગેરે બધું જ સમગ્ર બ્રહ્માંડ જે કઈ તેજસ્વી છે તે બધું જ જેના પ્રકાશથી પ્રકાશિત થાય છે તે અને ભાસ્યૈહિ જો સૂર્ય વગેરે યહ જે ન ભાસ્યતે સૂર્ય દ્વારા જે પ્રકાશિત નથી થતો પણ જેના દ્વારા સૂર્ય વગેરે પ્રકાશિત થાય છે. તો આ બંને ઉલટા સુલટી વાક્ય બોલવાનો અર્થ એટલો જ છે કે આપણે જગતમાં એમ જો જાણતા હોઈએ કે એવી ધારણા બાંધીને બેઠા હોઈએ કે સૂર્ય ઉગે પછી જ બધું સંચરિત થાય છે. તો એવું નથી. સૂર્ય પણ પરપ્રકાશ છે. જેમ ચંદ્ર પરપ્રકાશ છે એમ સૂર્ય પણ પરપ્રકાશ છે. કેવી રીતે? સૂર્યને પરપ્રકાશ આપણે કદી નથી સાંભળ્યો, નથી બોલ્યો, નથી જાણ્યો. તો કેવી રીતે એ પરપ્રકાશ છે? ત્યારે ત્યાં ઉપનિષદનો મંત્ર છે આત્મન આકાશ સંભૂત આકાશાદ વાયો વાયો રગ્નેરાપ અદ્ય પૃથિવ્યોભ્ય અન્નમ
અન્નાથ પુરુષઃ. તો જેનામાંથી આકાશ જન્મ્યું છે, અને આકાશ એટલે પંચમહાભૂત. તો બાકીનું જે સમગ્ર જગત છે એને પંચભૌતિક જગત તરીકે આપણે જાણીએ છીએ કે પંચભૂતોમાંથી જે જન્મ્યું છે તે. તો પંચભૂત પણ જેનામાંથી જન્મ્યા છે તે આત્મા. એટલે કે કાર્ય જે છે એ કારણ રૂપ કોણ છે? આત્મા. તો કારણથી કાર્ય હોઈ શકે, કાર્યથી કારણ જણાતું નથી. કાર્યથી કારણને ટેકો મળે છે અથવા એ પ્રકાશિત થાય છે એવું નથી. એટલે અહીંયા જે સમષ્ટિના જે તત્વો છે, સમષ્ટિ, એ સમષ્ટિ સમગ્ર સમષ્ટિ એટલે આ જે વ્યષ્ટિ છે એ વ્યષ્ટિ કરતા ઉપર જે છે તે સમષ્ટિમાંથી વ્યષ્ટિનું સર્જન થયું છે. તો પહેલા 28મા શ્લોકમાં આપણે ત્યાં જોયું હતું કે આત્મા અવભાસતી, આત્મા પ્રકાશિત કરે છે. કોને? બુદ્ધિ આદિ ઇન્દ્રિયાણી અપી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બધી જ ઇન્દ્રિયો વગેરે સર્વ જે આત્મા દ્વારા પ્રકાશિત છે. એટલે આત્મા પ્રકાશક છે અને આ મન, બુદ્ધિ વગેરે એ પ્રકાશિત છે. એનો અર્થ એવો થયો કે મન, બુદ્ધિ વગેરેને પણ સત્તા અને સ્ફૂર્તિ આપનાર જે છે ચૈતન્ય, એ જ આત્મા છે. અને એ આત્મા દ્વારા સમગ્ર આ વ્યષ્ટિ તંત્ર કાર્યાન્વિત થાય છે. એ જ પ્રમાણે અહીંયા સમષ્ટિના ઉલ્લેખ કરીને કહ્યું કે સૂર્યચંદ્ર વગેરે એ પણ જેના હોવા વડે, જેના પ્રકાશિત થવા વડે જે પ્રકાશિત થાય છે તે ચૈતન્ય એ જ પ્રકાશક છે. અને બાકીના બધા જ સૂર્યચંદ્ર વગેરે પ્રકાશિત પદાર્થો પણ જેના દ્વારા પ્રકાશિત થાય છે તે આત્મા છે. એટલે અહીંયા પ્રકાશ, સચ્ચિત આનંદ જે છે એમાં ચિત્ત એટલે પ્રકાશ શબ્દનો અહીંયા વિશ્લેષણ કર્યું કે પ્રકાશ સ્વરૂપ કોણ છે? તો ત્યાં કહ્યું કે પ્રકાશ સ્વરૂપ જે છે એ તો આત્મા જ છે, એ તો ચૈતન્ય જ છે. અને બાકી જે કોઈ પદાર્થો ચેતનવાન દેખાય છે, પ્રકાશવાન દેખાય છે, જે કોઈ પ્રકાશિત પદાર્થો છે એ સર્વ એ સૂર્ય છે. અને એટલે જ આપણે વ્યષ્ટિમાં પણ જાણીએ છીએ કે દ્રશ્ય એ ચક્ષુરેન્દ્રિયનો વિષય છે. પણ એ ચક્ષુરેન્દ્રિયના જે અધિષ્ઠાતા દેવતા છે કોણ છે? એ સૂર્ય છે. ચક્ષુરેન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. એટલે કે આ નાનો પ્રકાશક દીવો છે અને પેલો સૂર્ય મોટો પ્રકાશક દીવો છે. પણ એ પ્રકાશિત જે દીવો છે એને પણ પ્રકાશનાર કોણ છે? તો એને પ્રકાશનાર ચૈતન્ય છે. એવું અહીંયા કહ્યું. યદ્ભાસા એટલે અર્કાદી જે સમષ્ટિ તત્વો છે, સમષ્ટિ તેજસ્વી તત્વો, એ બધા જ એ જેના દ્વારા ભાષિત થાય છે તે. યેન સર્વમ ઇદમ ભાતિ, તેના દ્વારા જ બધું જાણે કે જણાય છે. એટલે કે એ ના હોય તો જણાતું નથી. જેમ કે આપણે કહેલું કે જ્યારે આ ચિદાભાસ હટી જાય છે, આ શરીરમાંથી ચિદાભાસ હટી જાય છે, ત્યારે આ શરીરની સામે 100 સૂર્ય હોય એટલું તેજ હોય તો પણ એને એ તેજ દેખાતું નથી. એમ યેન સર્વમ ઇદમ ભાતિ તદ બ્રહ્મ અહમ ઇતિ અવભાસયેત. તો આ સમગ્ર જગત, સમગ્ર બ્રહ્માંડ પર પ્રકાશિત છે. એ સમષ્ટિ હોય કે પછી વ્યષ્ટિ હોય, પણ એકમાત્ર પ્રકાશક તત્વ છે અને એ છે આત્મા.
એટલે સત અને પછી ચિત્ત શબ્દ છે, એ ચિત્ત એ માત્ર આત્મા જ છે, એ માત્ર ચૈતન્ય જ છે, બ્રહ્મ છે. એ જ પ્રમાણે જ્યારે હું સચ્ચિદાનંદ કહું છું ત્યારે આ હુંમાં પણ ચિત્ત જે છે, જે જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, એ પ્રકાશિત પદાર્થ જે છે એ તો આ પરમાત્મા જ ચૈતન્ય આત્મા દ્વારા જ પ્રકાશિત છે. એવું આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આગળ જોયેલું અને આધિક દૈવિક દ્રષ્ટિકોણથી અહીંયા આપણે જોયું એ પ્રમાણે અહીંયા આત્મા જ એકમાત્ર પ્રકાશક છે. અહીંયા તો એક નથી કહ્યું, પેલા 28મા શ્લોકમાં તો એક શબ્દ પણ કહ્યો છે. એ કે છે આત્મા અવભાસતી એક, અને એ આત્મા એક જ છે. એટલે કે પ્રકાશ સ્વરૂપ જે છે એ તો માત્ર એક જ છે, એક જ મુખ્ય પ્રકાશ છે, મુખ્ય ચૈતન્ય છે. અને બાકી એના દ્વારા પ્રકાશિત સર્વ અન્ય વસ્તુઓ જે છે દેખાય છે ચમકતી, પણ એ પરપ્રકાશિત છે. એમ અહીંયા ભગવદ્ ગીતામાં પણ એવો છે, ન તદ્ભાસે તે સૂર્યો ન શશાંકો ન પાવક. ન તદ એટલે આત્મા, એને ભાષયતે પ્રકાશિત કરે છે. કોણ પ્રકાશિત નથી કરતું? ન સૂર્ય ન શશાંક ન પાવક. પાવક એટલે અગ્નિ. એટલે સૂર્ય, ચંદ્ર, અગ્નિ કોઈ જેને પ્રકાશિત નથી કરી શકતું, પણ જે એ સમગ્ર જેના દ્વારા પ્રકાશિત છે એ સ્વયં પ્રકાશ ચૈતન્ય રૂપ કોણ છે? એ હું જ છું. તદ બ્રહ્મ ઇતિ અવધારયેત. અને બ્રહ્મ એટલે આત્મા, અને આત્મા એટલે હું. એનો અર્થ કે મારા દ્વારા જ સમગ્ર સૃષ્ટિ પ્રકાશિત છે. આગળ જોઈએ, સ્વયમંતર્બહિર્વ્યાપ્ય ભાસયન્નખિલં જગત બ્રહ્મ પ્રકાશતે વન્ની તપ્તાયસ પિંડવત. પ્રતપ્તાયસ પિંડવત. અહીંયા સર્વવ્યાપકતા એટલે દેશ ઉપર એનું પ્રકાશ સ્વરૂપ અહીંયા કહ્યું. અહીંયા હવે દેશની મર્યાદાથી કયો દેશ છે? તો કે છે સ્વયં, એ પોતે ચૈતન્ય જ, એ પોતે જ અંતર્બહિ વ્યાપ્ય, એ અંદર અને બહાર બંને જગ્યાએ વ્યાપ્ય છે. બંને જગ્યાએ એ જ છે. એ અંદર છે ત્યારે અંતર્યામી કહેવાય છે, અને બહાર છે ત્યારે સર્વવ્યાપી બ્રહ્મ કહેવાય છે, સર્વવ્યાપી ચૈતન્ય કહેવાય છે. એવું જે સર્વવ્યાપીતા છે એ પોતે જ સ્વયં, અને ઉપરથી નીચે અર્થને અનુસરીએ તો સમગ્ર પ્રકાશિતપણું, સમગ્ર પ્રકાશ, સમગ્ર ચેતનતા એ આ એની જ છે, એ આત્માની જ છે. અંતઃ એટલે અંદર. તો અંદર રહીને શું કરે છે? તો એ છે સાક્ષી ચૈતન્ય. એટલે કે જે કોઈ જ્ઞાન મને થાય છે એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે મન, અને એ મનને પ્રકાશિત કરનાર કોણ છે? એ જ ચૈતન્ય છે. એટલે જ્ઞાનેન્દ્રિયોને પણ એ જ પ્રકાશિત કરે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે તેના એક સાધન રૂપ જે મન છે, મનને પણ એ જ પ્રકાશિત કરે છે. એટલે કે મને અમુક પદાર્થ દેખાયો, મેં અમુક પદાર્થ જોયો, બરાબર? તો મેં શું જોયું? મેં ઘોડો જોયો, મેં બહાર ગાય જોઈ, મેં બહાર વરઘોડો જોયો, મેં બહાર કળશ યાત્રા જોઈ. તો મેં જે જોયું છે બહારનું દ્રશ્ય એ, અને મને ખૂબ આનંદ થયો, અથવા મને ખૂબ દુઃખ થયું, મને ગ્લાનિ થઈ,
મને એના માટે કરુણા ઉપજી. જો કોઈ ગાયને મારતું હોય તો મને એમ થાય કે મને કરુણા ઉપજી. તો એ જે ભાવો છે એ ભાવો પણ કોના ભાવ છે? અંદર છે, મનમાં છે. એને પણ પ્રકાશિત કરે છે. માત્ર આ જ ભાવો નહીં, આ જો સાક્ષી ચૈતન્યને આપણે જો બહુ ઇન્ટિમેટલી ફોલો કરતા હોઈએ, અનુસરતા હોઈએ, તો આપણને પોતાને ખબર પડે કે હવે મને લોભ થાય છે, આ મને લોભ થયો. અરે સરસ, 22 લાખ રૂપિયા મળે એમ છે, આ જગ્યાએ ઇન્વેસ્ટ કરો, 22 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો તો તમને એનાથી આટલું રિટર્ન મળશે. એવી એક સરકારી કોઈક સ્કીમ બહાર પડી છે. તો એ મને ખબર પડી અને મને એમ થયું કે લાઈને હું કરું, કારણ કે એમાં કહ્યું છે કે આમાં નો રિસ્ક. 22 લાખ તમે આજે મૂકો અને કાલે જ ઉપાડવા હોય તો ઉપાડી શકાય. આવા બધા જે કંઈ સરકારી કાયદાઓ દ્વારા ચાલતી એક સ્કીમ છે. તો લોભ થઈ જાય તો આપણને પોતાને ખબર પડે કે આ લોભ થયો મને. તો એ લોભ થયો એવું બહારથી કોઈ કહેતું નથી કે એ તને લોભ થાય છે, બંધ કર, એવું નથી કહેતું કોઈ. અથવા મને ક્રોધ આવ્યો, મને કરુણા ઉત્પન્ન થઈ, કરુણાનો મેં અનુભવ કર્યો. એ જે ભાવ છે, ભાવ જગત જે અંદર જ છે, મનમાં જ છે, એ ભાવ જગતને પણ જે પ્રકાશિત કરે છે તે. એટલે બાહ્ય જગતને તો એ પ્રકાશિત કરે જ છે ઇન્દ્રિયો દ્વારા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 ઇન્દ્રિયો દ્વારા 5 પ્રકારના જે પદાર્થો છે એ પદાર્થોનું જ્ઞાન પણ મને જે ચૈતન્ય દ્વારા થાય છે. અને મારી મનમાં ઉઠતી ઉર્મિઓ જે છે એનું પણ ભાન મને ત્યાં થાય છે. એટલે જે અંદર મારા ભાવનાઓને હું જાણું છું એને આપણે સાક્ષી ચૈતન્ય કહીએ છીએ. કારણ કે મારે મને જ જાણવાનો છે. કેવી રીતે? લોભી થઈ ગયો તું ક્રોધી છે, તને ઈર્ષા થઈ, આ તમને કહેનાર, રિપોર્ટિંગ કરનાર, જો જાગ્રત હોઈએ તો એ રિપોર્ટિંગ કરનાર કોણ છે? એ સાક્ષી ચૈતન્ય છે. અને બહારનું જે છે વિષયો એને કહેવાય છે પ્રમાતૃ ચૈતન્ય. પ્રમાતૃ એટલે જોનાર હું, અનુભવનાર હું, અને મને અમુક જ્ઞાન થયું. મને શબ્દનું જ્ઞાન થયું, મને સ્પર્શનું જ્ઞાન થયું, મને અમુક પદાર્થોનું જ્ઞાન થયું. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસનું જે બહાર ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે એ પણ ઇન્દ્રિયો દ્વારા મન અને મનને પ્રકાશિત જે ચૈતન્ય છે એનાથી જ થાય છે. પણ ત્યારે એ ચૈતન્યને કહેવાય છે પ્રમાતૃ ચૈતન્ય. પેલું જે અંદર ને અંદર થાય છે એને કહેવાય છે સાક્ષી ચૈતન્ય. અને બહારના વિષયોનું જે જ્ઞાન થાય છે એને કહેવાય છે પ્રમાતૃ ચૈતન્ય. કારણ કે ત્યાં ત્રિપુટી છે, ત્યાં ત્રિપુટી દેખાય છે. બહારનું જગત એટલે કે વિષયો, પછી ઇન્દ્રિય જે જાણનાર છે તે, અને જાણવાનો વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમ ત્યાં ત્રણેય વસ્તુ છે. આ ત્રણ જ્યારે હોય ત્યારે હું પ્રમાતા બનું છું. અને પ્રમાતા બને ત્યારે શું થાય છે? એ જે પ્રમાતાને પ્રકાશિત કરનાર છે એ પ્રમાતૃ ચૈતન્ય છે. તો આમ પ્રમાતૃ ચૈતન્ય એ બાહ્ય છે. અંતર બહિશ્ચ તત્સર, અંતર બહિ વ્યાપ્ય, એ વ્યાપેલું છે. મનની વૃત્તિઓને પ્રકાશિત કરનાર સાક્ષી, અને ઇન્દ્રિયો દ્વારા, ચિદાભાસ દ્વારા જે પદાર્થોને જાણે છે તે બાહ્ય. એમ અંતર બહિ વ્યાપ્ય ભાસયન અખિલમ જગત. ભાસયન એટલે ઉજાડતું, એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. એટલે કે અત્યારે ઉજાડે છે એવું નહીં, એનો અર્થ એવો થયો કે ઉજાડનાર.
જ્યારે જ્યારે જે કંઈ જ્ઞાન થાય છે તે જ્ઞાનને પ્રકાશિત કરનાર એ ચૈતન્ય. બરાબર. તો ત્યાં ભાસયન એટલે પ્રકાશ કરી રહ્યું છે તે, પ્રકાશિત કરી રહ્યું છે તે. શું પ્રકાશિત કરી રહ્યું છે? અખિલમ જગત. એટલે સમગ્ર જગત ને જે પ્રકાશિત કરી રહ્યું છે તે ચૈતન્ય. એને કોણ પ્રકાશિત કરે છે? તો કે છે બ્રહ્મ પ્રકાશતે સ્વયં. સ્વયં બ્રહ્મ પ્રકાશતે, એ બ્રહ્મ જ પ્રકાશે છે. એટલે કે એ પદાર્થો દ્વારા પણ એ બ્રહ્મ જ પ્રકાશિત થાય છે. કારણ કે કોઈ પણ જ્ઞાન મને ચૈતન્ય હોવાને કારણે થાય છે ને. હું ચૈતન્ય છું, ચેતન છું એટલે મને જ્ઞાન થાય છે. તો હું ચેતન છું એટલે અહીંયા એક પેલું બીજું ઉપનિષદ છે કે બોધમ બોધમ પ્રતિબોધમ મતમ. જે જ્ઞાન થાય છે તે જ્ઞાન મને આ મારા ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે થાય છે. એટલે એમાં આ બહારની જે પ્રકાશિત વસ્તુઓ દેખાય છે એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવાની જરૂર નથી. બહારની વસ્તુઓ તો પરપ્રકાશિત જ છે. એટલે કે એ જડ છે, પરપ્રકાશ છે. મન જડ છે તો મનની વૃત્તિઓ જડ જ છે. ઇન્દ્રિયો જડ છે તો ઇન્દ્રિયોના જે થતા જે વિષયો છે, જ્ઞાન થતા એ વિષયો જડ જ છે. પણ એ સમગ્ર જડ જગતને, અખિલ જગતને જે પોતાના ચૈતન્ય વૃત્તિ દ્વારા આવૃત્ત કરે છે અને એ ચૈતન્ય વૃત્તિ દ્વારા જેને કહેવાય કે પ્રકાશનું આપાદાન થાય છે. પોતે પ્રકાશિત છે અને વિષયને પ્રકાશિત કરે છે એવી જે વૃત્તિ છે તે. એટલે પોતે તો પ્રકાશિત છે આત્મા, પણ અન્યને પ્રકાશિત કરવાનું સામર્થ્ય પણ એનામાં છે. કેટલીક વખત કેટલાક લોકો કહેતા હોય છે કે આ બધું મને સમજણ પડે પણ મને સમજાવતા ના આવડે. તો એનો અર્થ શું થયો? કે મારી બુદ્ધિ પ્રકાશિત થઈ છે પણ બીજાની બુદ્ધિને મારા જ્ઞાન દ્વારા પ્રકાશિત કરવાનું મને ના આવડે. ના આવડે એટલે એ તો સ્કિલ છે, એ તો ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલી એક કલા છે. બાકી બધાને આવડે જ, પણ એના માટેના યોગ્ય શબ્દો, એના માટેની યોગ્ય જેને કહેવાય શબ્દ ગૂંથણી એ ના આવડે. એટલે કોઈને ના આવડે એનો અર્થ એવો નહીં કે એને પોતાને નહીં આવડતું હોય. એને પોતાને આવડતું હોય પણ એની પાસે એને પ્રકાશિત કરવા માટેની જે કુશળતા જોઈએ એ કુશળતા ના હોય. એટલે એ તો બુદ્ધિનું કામ છે, બાહ્ય કામ છે. એને આત્મા સાથે લાગતું વળગતું નથી. એટલે પ્રકાશિત તો એ કરે છે અને એ પ્રકાશિત રૂપે જુએ પણ છે. તો અહીંયા બંને કામ આ ચિત્તવૃત્તિ જ કરે છે. શું છે? પોતે પ્રકાશિત છે એવું ઉપર જોયું અને એના પછીના શ્લોકમાં કહે છે કે એ જ સમગ્ર સૃષ્ટિને પણ પ્રકાશિત કરનાર છે. આંતર જગતને અને બાહ્ય જગતને પ્રકાશિત કરનાર આ ચૈતન્ય વૃત્તિ જ છે. તો કેવી રીતે એ વ્યાપીને રહે છે? તો એ કે છે વહની પ્રતપ્ત અયસ પિંડવત. અયસ એટલે લોખંડ. સુંદર ઉદાહરણ છે. લોખંડ એ ઠંડુ હોય અને કાળું હોય અને લોખંડનો ગોળો છે. અહીંયા શાસ્ત્રમાં લોખંડના ગોળાનું વર્ણન છે. તો લોખંડનો ગોળો એ કાળો છે અને ઠંડો છે. પણ એને અગ્નિમાં રાખવામાં આવે એટલે કે અગ્નિની ના સંગથી એ જ લોખંડનો ગોળો તપીને લાલ લાલ થઈ જાય છે. એટલે કે ગોળ કલરનો અગ્નિ થઈ જાય છે, ગોળ આકારનો અગ્નિ થઈ જાય છે. હવે અગ્નિનો એક ચોક્કસ આકાર નથી.
અગ્નિને રૂપ છે, જાણવા જેવું છે. આકાશ વાયુ, આકાશ અરૂપ છે, વાયુ અરૂપ છે, એટલે કે જેને અમૂર્ત કહેવાય છે. આ 5 જે તત્વો છે એમાંથી 2 તત્વ અમૂર્ત છે અને 3 તત્વ મૂર્ત છે, જેને જોઈ શકાય. જોઈ એને જ શકાય જેનો આકાર હોય. એટલે કે અગ્નિ, જળ અને વાયુ 3 મૂર્ત તત્વો છે અને આકાશ અને વાયુ અમૂર્ત છે. એટલે મૂર્તામૂર્ત બ્રાહ્મણ છે. એમાં એક ચેપ્ટર છે બૃહદારણ્ય ઉપનિષદમાં. એમાં મૂર્ત અને અમૂર્ત એટલે વ્યક્ત અને અવ્યક્ત, જેનો આકાર છે અને જેનો આકાર નથી, એમ ભાગ પાડી અને આ આત્મ ચૈતન્યને સમજાયેલું છે. તો ત્યાં કે છે અગ્નિ. હવે અગ્નિનો આકાર છે, પણ અગ્નિનો આકાર કેવી રીતે હોય? તો જે પદાર્થમાં અગ્નિ પ્રજ્વલિત થયો છે તે આકારનો અગ્નિ દેખાય. એટલે ચોરસ લાકડું હોય તો ચોરસ અગ્નિ દેખાય. ગોળ લાકડું હોય એટલે કે ઝાડનું થડ કે ડાળી હોય, ગોળ હોય તો એ ગોળ આકારનો અગ્નિ દેખાય. નાના નાના લાકડાના ટુકડાઓ કર્યા હોય તો એ ટુકડાના આકારનો અગ્નિ દેખાય. એવી રીતે અહીંયા જે આ અગ્નિ છે એમાં ગોળ લોખંડનો ગોળો મૂકેલો છે, અને ગોળો એટલે જ ગોળ, લોખંડનો ગોળો મૂકેલો છે, અને એ ગોળો અગ્નિ જાણે કે ગોળ રંગનો છે એમ દેખાય છે. તો પેલું જે લોખંડ કાળું હતું એના બદલે લાલ થઈ ગયું, તો અહીંયા લાલ દેખાય છે. ત્યાર પછી જે લોખંડ કેવું હતું? તો એ કે છે કે એ ઠંડુ હતું. તો અગ્નિનો સ્વભાવ જ ઉષ્ણ છે, એટલે કે એ ગોળો અગ્નિ, જે લોખંડનો ગોળો છે એ પણ દઝાડતો એવો થયો. તો આ દઝાડવાનો જે ગુણ છે એ કોનો છે? લોખંડનો નથી, એ દઝાડવાનો ગુણ છે અગ્નિનો. તો એ આપણને દઝાડે. હવે એટલે લોખંડના ગોળાએ મને દઝાડી એમ ના કહેવાય. લોખંડ, તપાવેલા લોખંડના ગોળાથી હું દાજી એમ કહેવાય. તો અગ્નિના સંપર્કથી ગોળો ગરમ બન્યો અને આકાર વાળો પણ બન્યો, ગોળાકાર અગ્નિ બન્યો. એમ પરસ્પર આપલે થઈ. અગ્નિની ઉષ્ણતા ગોળામાં આવી ગઈ અને ગોળાનો આકાર અગ્નિમાં દેખાવા માંડ્યો. એમ જેમ દેખાય છે એવી જ રીતે આ જે ચૈતન્ય છે, એટલે પેલા સૂક્તમાં, નારાયણ સૂક્તમાં કહેવાય છે કે યત્કિંચિત જગતમ સર્વમ દૃશ્યતે શ્રૂયતે પીવા. એટલે દર્શનથી, શબ્દથી, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 પ્રકારનું જે કંઈ જ્ઞાન છે, યદ દૃશ્યતે યત્કિંચિત જગતમ સર્વ, પંચ શું કહેવાય એને, 5 ગુણવાળું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ 5 રૂપે જે જગત વ્યાપ્ત છે તે અંતર બહિષ્ય તત્સર્વમ, અંદર અને બહાર બંને જગ્યાએ જે વ્યાપેલું છે ત્યાં કોણ છે? તો કે છે નારાયણ સ્થિત. ત્યાં નારાયણ જ છે. તો નારાયણ એટલે એ જ ચૈતન્ય તત્વ. તો આ સમગ્ર છે એ ચૈતન્ય તત્વ કહેવાય છે. બધું જ, સમગ્ર જગત કેવી રીતે ચૈતન્ય છે? તો ત્યાં જે આપણે બ્રહ્મની બીજી વ્યાખ્યા કરીએ છીએ એના દ્વારા સમજી શકાય. તો એ વ્યાખ્યા છે અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપમ. બરાબર? અસ્થિ ભાતિ પ્રિયમ નામમ રૂપમ એતૈ પંચ, આ 5 જે છે તે આદ્યત્રયમ જગત બ્રહ્મ રૂપમ તતો દ્વયમ જગત રૂપમ. પહેલા 3 એ બ્રહ્મ રૂપ છે
અને પછીના બે છે એ જગતરૂપ છે. તો એ નામ અને રૂપ એ બંને જગત છે. એનો એટલે કે જગતનું વર્ણન કરવું હોય તો એમ કહેવાય કે સમગ્ર નામ રૂપ જગત, એટલે આખું બ્રહ્માંડ એમાં આવી જાય. એ કેવું છે તો કે છે કે અસ્થિ એ છે એ પણ બ્રહ્મનો ગુણ છે, અને સમગ્ર પદાર્થોને આપણે છે થી ઓળખીએ છીએ, જેને અસ્થિ કહીએ છીએ. એટલે ઇઝનેસ, આ ઇઝનેસ એ સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. ત્યાર પછી ભાતિ, અસ્થિ ભાતિ દેખાય છે, તો સમગ્ર જગત જે મને અનુભવાય છે, દેખાય છે, સ્થૂળ રૂપે દેખાય છે, સૂક્ષ્મ રૂપે દેખાય છે, મારી લાગણીઓ મારી ભાવનાઓ રૂપે પણ એ દેખાય છે, તો એ પણ બ્રહ્મનું રૂપ છે. અને પ્રિય, પ્રિય એટલે જે ઉપયોગી છે તે જ મને પ્રિય હોય. તો એ ઉપયોગી જે છે તે પ્રિય રૂપે પણ બ્રહ્મ જ છે. આમ સમગ્ર નામ રૂપ જગત એ અસ્થિ ભાતિ પ્રિયથી અન્વિત છે. અસ્થિ ભાતિ પ્રિય જે આત્માના ગુણ છે તે જગતમાં વ્યાપ્ત છે. જગત એનાથી અન્વિત છે, એના આ ત્રણેય ગુણ જગતમાં પણ છે. તો પછી આ જગત રૂપે પણ બ્રહ્મ જ છે એમ કહેવાય. એટલે એ કેવું છે તો કે છે કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ આપણે કહીએ છીએ. ત્યાર પછી બીજું વાક્ય છે ઉપનિષદનું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. આ જગતમાં જગત રૂપે જે છે તે બધું જ કેવું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઈશથી એને આચ્છાદિત કરવા યોગ્ય છે. એટલે કે આચ્છાદિત થયેલું છે, એને એ રીતે જાણવા યોગ્ય છે. તો સમગ્ર જગતને બ્રહ્મ રૂપે જ જાણવા યોગ્ય છે એવું ઉપનિષદ પણ કહે છે. એનો અર્થ થયો કે આ સ્વયં બ્રહ્મ અંતર્બહિ વ્યાપ્ય ભાસયન અખિલમ જગત સ્વયં અપી પ્રકાશતે. કેવી રીતે તો પ્રતપ્ત, પ્રતપ્ત એટલે સારી રીતે તપાયેલું. જેમ બહુ લોખંડને બહુ તપાવે તો એ લાલ કલરનું દેખાય છે, એટલે પ્રતપ્ત શબ્દ અહીંયા ઉપયોગ કર્યો છે. તો એવું પ્રતપ્ત અયસ્પિંડ, અયસ એટલે લોખંડ, લોખંડનો ગોળો એ કેવો છે તો કે છે કે એને અગ્નિ જેવી રીતે વ્યાપી ગયેલો છે એવી જ રીતે આ સમગ્ર જગતને પણ બ્રહ્મએ વ્યાપિત કરી દીધેલું છે. તો પછી અહીંયા પ્રશ્ન એવો થાય કે આ જે વ્યાપક બ્રહ્મ છે અને વ્યાપિત જગત છે, એ બે તત્વ ના થાય? અસ્થિ ભાતિ પ્રિય અને નામ રૂપ, એમ બે વસ્તુ ના થાય અહીંયા? તો એ કે છે ના, નામ રૂપ તો મિથ્યા છે. મિથ્યા છે એનો અર્થ કે એ અનુભવમાં આવતા હોવા છતાં પણ સત્ય નથી. અનુભવમાં આવતા હોવા છતાં પણ જે સત્ય નથી એ આ જગત છે, મિથ્યા છે. અને સત્ય તો એક જ છે, અને એકમેવ સત્યમ, એકમેવ અદ્વિતીયમ. એ કોણ? બ્રહ્મ. એ બ્રહ્મ છે, એ જ સત્ય છે. એટલે જગત રૂપે દેખાતું હોવા છતાં પણ એ બ્રહ્મ છે. જેમ સર્પ દેખાતો હોવા છતાં પણ એ કોણ છે? એ બ્રહ્મ છે, એ રજ્જુ છે. જગત રૂપે દેખાતું હોવા છતાં પણ એ રજ્જુ છે. આમ ત્યાર પછીનો 63મો શ્લોક જે છે તે એ છે જગદ વિલક્ષણમ બ્રહ્મ બ્રહ્મણોન્યન્ન કિંચન બ્રહ્માન્યદ્ભાતિ ચેન્મિથ્યા યથા મરુમરીચિકા.
જગત વિલક્ષણમ બ્રહ્મ, જગત કરતા વિલક્ષણ બ્રહ્મ છે. જગત એ કાર્ય છે. ઈશ્વર માયા અથવા અવિદ્યા એ કારણ છે, અને કાર્ય અને કારણ તો ઉપાધિ છે. ઈશ્વર તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપાધિ રૂપે વ્યક્ત થયેલા છે, જેમણે આ જગતનું સર્જન કર્યું છે, પોષણ કરે છે અને લય કરે છે. તો એ તો જેમ કે કુંભાર એક ઉપાધિ કહેવાય જે ઘડાનું સર્જન કરે છે. તો એ જે ઉપાધિ છે એ ઉપાધિ એ સત્ય છે ક્યાં? તો એ કે છે કે જગત વિલક્ષણમ, કાર્ય કારણ વિલક્ષણમ બ્રહ્મ. એટલા માટે તો તત્વમસી વાક્યને આપણે સમજી અને આત્મસાત કરી શકીએ, કારણ કે તત પરમાત્મા, તત ઈશ્વર, બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉપાધિ ધરાવતો જે ઈશ્વર છે તે, અને અહમ, તત ત્વમ, ત્વમ એટલે તું, તું કોણ? જીવ. આ જીવની ઉપાધિ ધરાવતો હું, એ બે એક જ છે. કેમ? કારણ કે ઉપાધિને બાદ કરતા જે શેષ રહે છે તે તો આત્મા શબ્દ છે, એ જ બ્રહ્મ છે, એ જ હું છું. એટલે પરમ આત્મા, જીવ આત્મા, એ બંનેમાંથી પરમ અને જીવ શબ્દ કાઢી નાખીએ તો શેષ રહે છે આત્મા શબ્દ, અને આત્મા તો એક જ છે. એમ આ એકત્વ ત્યાં સિદ્ધ કર્યું છે. એટલા માટે એ સૌથી મોટું મહાવાક્ય તો કયું જ છે. મહાવાક્ય એટલે મોટું વાક્ય, મહાન વાક્ય. પણ મહાન વાક્ય કેવું છે? તો કે છે આ ઉપદેશાત્મક મહાન વાક્ય છે. જે તત્વમસી છે એ તે બ્રહ્મ તું જ છે એવું બતાવી અને સામાન્યાધિકરણ કર્યું, અને જે સામાન્ય છે એને સ્વીકાર કર્યો, આત્મા શબ્દનો સ્વીકાર કર્યો, અને જે બીજું જે સામાન્ય નથી, વિરુદ્ધ તત્વો છે, એ તત્વોનો નિષેધ કર્યો, કારણ કે એ તત્વો એ ઉપાધિ છે, ઈશ્વરની ઉપાધિ છે. રાજા એને ઉપાધિ કહેવાય. એવી રીતે આ જગતનો જે રાજા છે ઈશ્વર, એ ઉપાધિ રૂપ છે. એવી જ રીતે આ હું કરું એવો જે આ જીવ છે એ પણ ઉપાધિ છે. ઉપાધિને બાદ કરતા આ જગત રૂપે પણ બ્રહ્મ જ વ્યાપ્ત છે, અને આ હું રૂપે પણ એ જ બ્રહ્મ છે, એવી અનુભૂતિ આ ઉપદેશાત્મક મહાવાક્ય દ્વારા કરાવવામાં આવેલી. એટલા માટે કહ્યું કે જગત વિલક્ષણમ બ્રહ્મ. વિલક્ષણ એટલે વિરુદ્ધ લક્ષણ. તો જગતના જે લક્ષણ છે, કયા લક્ષણો છે? નામ અને રૂપ એ જગતના લક્ષણો છે. તો એ નામ રૂપ વિલક્ષણ જે છે તે જગત, તે બ્રહ્મ, અને બ્રહ્મણ અન્ય ન કિંચન, અને બ્રહ્મથી અન્ય એવું બીજું કઈ છે જ નહીં. જે કઈ નામ રૂપ છે તે પણ અસ્થિ ભાતિ પ્રિય રૂપ છે, એવું આપણે ઉપર હમણાં જ સિદ્ધ કર્યું. તો એ જે અસ્થિ ભાતિ પ્રિય રૂપ બ્રહ્મ છે એ જ આ સમગ્ર જગત પણ છે. એમ કહી અને પછી પાછું કે છે કે જો તમને બ્રહ્મથી વિરુદ્ધ, એટલે કે વિકારી, સંગી, શરીરી, નામરૂપ ધારી જો કંઈ દેખાતું હોય તો, એવું જો હોય તો ચેત, એટલે કે બ્રહ્મથી અન્ય જો તમને કંઈ દેખાતું હોય તો એ મિથ્યા જ છે, એટલે એ બ્રહ્મ નથી. જો બ્રહ્મથી વિરુદ્ધ જુદું તમને કંઈ દેખાતું હોય તો એ તમારી દ્રષ્ટિનો ભેદ છે, દ્રષ્ટિનો વાંક છે. ખરેખર બ્રહ્મથી જુદું વિરુદ્ધ બીજું કંઈ જ નથી. કેવી રીતે? ઉદાહરણ આપ્યું, મરુચિકા. એ મરીચિકા એટલે કે મૃગજળ.
આ જે રેતીના રણમાં દેખાતું જળનું સરોવર, એ સરોવરના જળ દ્વારા રેતીનો એક કણ પણ ભીનો થતો નથી. અને કોઈ પણ બુદ્ધિમાન મનુષ્ય આ રણમાં સરોવર છે એમ માની અને પાણીની આશાથી ત્યાં જતો નથી, પ્યાસ બુઝાવવાની આશાથી ત્યાં જતો નથી, કારણ કે એની બુદ્ધિ પરિપક્વ છે. એ જાણે છે કે આ તો રણ છે, અહીંયા પાણી હોઈ શકે જ નહીં. તો દોડે છે કોણ? મૃગ, જે અલ્પ બુદ્ધિ છે, જેની અવિકસિત બુદ્ધિ છે. એને તરસ લાગી છે અને એને પેલા સૂર્યપ્રકાશને કારણે એ રેતીમાં જળનો આભાસ થાય છે, અને એટલે પોતાની તરસ छिपाવવા માટે એ દોડે છે. અને જેમ જેમ એ દોડતું જાય છે એમ એમ જળ જાણે કે આગળ ને આગળ જતું જાય છે, અને પછી એ તરસને કારણે મરી જાય છે પશુ. પણ એને છતાંય ખબર નથી પડતી કે હું દોડવાનું બંધ કરું, મારી શક્તિને વેડફવાનું હું બંધ કરું. આ રણમાં જળ હોઈ શકે જ નહીં. તો જે મિથ્યા છે એ મિથ્યા. તો પરંપરાના આચાર્યોએ વ્યાખ્યા આપી છે, વિચારમ ન સહતે ઇતિ મિથ્યા. વિચાર કરો તો એની સત્યતા રહેતી નથી. આ જગતનો વિચાર કરીએ કે આ મારા ભાઈ, આ મારા બેન, આ મારું આશ્રમ, આ મારું ઘર, એવું જો વિચાર કરીએ તો એ રહેતું નથી. વિચાર કેવી રીતે કરવાનો હોય કે અત્યારે એ મારું છે એમ દેખાય છે, પણ જ્યારે પૂર્વમાં આ શરીર નહોતું ત્યારે પણ આ ઘર મારું હતું ના. આ શરીર નહીં હોય તો હું તો એ મારું રહેશે ના, કારણ કે ઘરને લઈને હું જઈ શકતી નથી. ત્યાં તો એકલો જાને એકલો જાને એકલો જાને રે. કોઈ સાથ ના આવે તો એકલો જાને રે. કોઈ નહીં, કોઈ પણ ના આવે સાથે, ને કંઈ પણ સાથે ના આવે. ના ધન આવે, ના ઘર આવે, ના સગા સંબંધી પુત્ર પૌત્રી કોઈ આવે નહીં સાથે. એવું જે જ્યાં જવાનું છે ત્યાં તો એકલા જ જવાનું છે. એટલે એક જે સત્ય, એકમ એવ સત્યમ, સત્ય તો એક જ હોય. જ્યાં અનેક દેખાય છે તે બધું જ મિથ્યા છે. વિચારમ ન સહતે, એ વિચાર કરીએ તો એ ટકી શકતું નથી. એવું જે છે એનું નામ છે મિથ્યા. તો આ જે વ્યાપક બ્રહ્મ છે એ અને આ જગત, એવા બે પદાર્થો જણાય છે ખરા, પણ બેમાંથી એક અધિષ્ઠાન છે અને એક અધ્યારોપ છે. પેલા મૃગને જળ દેખાય છે, એને ભ્રમ છે, એને અધ્યાસ છે, એને ખોટી સમજ છે. જ્યારે આ વિકસિત બુદ્ધિનો મનુષ્ય એ અધ્યાસ કો કે અધ્યારોપ કો, ખરેખર એક જ છે. જાણીને અધ્યારોપ કરાય, જેવી રીતે શાલિગ્રામે વિષ્ણુ ધ્યાયેત, બરાબર, અથવા પેલા શિવલિંગને ઉપર, શિવલિંગને શિવ શંકર ભગવાન જાણો, તો તમે જાણીને અધ્યારોપ કર્યો છે. અને અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચ્યતે. જે નિષ્પ્રપંચ છે બ્રહ્મ, એની રચના, સર્જન થઈ જાય છે. પ્રપંચમાં એ પરિણમે છે. પ્રપંચ એટલે 5 નો સમૂહ. પંચ મહાભૂત, પંચ પ્રાણ, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો અને અંતઃકરણના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 4, એમ 24 તત્વોની પ્રકૃતિ છે. અને ભગવાન કે છે
કે પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. સંભવામી, હું જ પ્રગટ થઉં છું. કેવી રીતે? આત્મમાયયા, મારી પોતાની માયા શક્તિથી સર્વ 24 પ્રકૃતિના જે ગુણ છે એના રૂપે હું જ પ્રગટ થઉં છું. એટલે કે આકાશ પણ હું છું, વાયુ પણ હું છું, અગ્નિ પણ હું છું, જળ પણ હું છું અને પૃથ્વી પણ હું જ છું. અને એ પાંચમાંથી બનેલી પંચભૂતાત્મક સમગ્ર સૃષ્ટિ એ પણ હું જ છું. એમ અહીંયા કહ્યું ત્યારે એમ કહ્યું કે અધ્યારોપ અને અધિષ્ઠાન અને અધ્યારોપ. અધિષ્ઠાન કદી બદલાતું નથી. અધિષ્ઠાન ઉપર અધ્યારોપ બદલાઈ શકે પોતપોતાના સંસ્કાર અનુસાર. એટલા માટે ઉપનિષદે પણ પેલું જે રજ્જુ છે એના ઉપર જુદા જુદા અધ્યારોપોનું વર્ણન કરેલું છે. બહુ પ્રખ્યાત નથી થયું, પણ વર્ણન તો ઉપનિષદમાં થયેલું છે કે જ્યાં રજ્જુ છે ત્યાં વ્યક્તિને સર્પ દેખાય, ત્યાર પછી સર્પ ના દેખાય તો એને માળા દેખાય, બાજુમાં મંદિર છે તો પછી ભગવાનને ચઢાયેલી માળા કોઈએ ફેંકી દીધી હશે એ તે જગ્યાએ દેખાય છે. કોઈકને એમાં ઝાડ ઉપરથી તૂટી પડેલી ડાળખી દેખાય, કોઈકને ત્યાં પાણીનો વેળો દેખાય અને કોઈકને ત્યાં ભૂછિદ્ર દેખાય. પેલા બહુ જ તડકાને કારણે જમીન ફાટી જાય છે, તો એ જમીન ફાટી ગઈ હોય એ પણ એવી દોરડા જેવી દેખાય. તિરાડ પડેલી મોટી તિરાડ હોય એ પણ એવી જ દેખાય. તો આ બધું જે છે જુદા જુદા અધ્યારોપ થઈ શકે, પોતપોતાની વાસના અનુસાર જુદા જુદા અધ્યારોપ હોઈ શકે, પણ ખરેખર અધિષ્ઠાન તો એક જ છે અને એ છે રજ્જુ. રજ્જુને જુદા જુદા નામથી લોકો જાણે. આમ જે છે અને જે ભાસે છે એ બે નથી, એક જ છે. એ એક જ છે. અસ્તિત્વ રૂપ એ બ્રહ્મ જ સત્ય છે, એ જ પ્રકાશ સ્વરૂપ છે, એ જ જ્ઞાન સ્વરૂપ છે અને એ જ તત્વ સ્વરૂપે રહેલું છે. તે પ્રિયત્વ એ અસ્થિભાતિ પ્રિય છે. અને જે સુખ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે, પણ એ જગતથી વિલક્ષણ છે. કેમ? કારણ કે જગત તો દુઃખરૂપ છે, જગત જડ છે, જગત મર્ત્ય છે, જગતમાં તો નાશ વિનાશ ચાલુ જ રહે છે. જગત વિકારી છે, બદલાયા કરે છે. જે અતિ પ્રિય હતું તે અપ્રિય થઈ જાય છે, જે બહુ જાડું હતું એ પાતળું થઈ જાય છે, જે પાતળું હતું એ જાડું થઈ જાય છે. એટલે વિકારી છે, જગત તો વિકારી છે અને બ્રહ્મ કોણ છે? અવિકારી છે. એ બે એક નથી, એ બેને વિલક્ષણ છે એવું જાણવાનો આપણે પ્રયત્ન કરવો પડે. જેમ કે નામરૂપનું અધિષ્ઠાન તત્વ છે. નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોવે. નામરૂપ જુદા જુદા છે પણ સોનું એક જ છે. નામરૂપ જુદા જુદા છે, ઘડો છે, માટી છે, કોડિયા છે, ઈંટ છે, નળિયા છે, અને ઉપનિષદ છાંદોગ્ય ઉપનિષદે કહ્યું કે વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. માટી જ સત્ય છે. એમ આ જુદા જુદા આકારો ધારણ કરેલો બ્રહ્મ જ છે. બ્રહ્મ જ જુદા જુદા નામ અને રૂપ ધારણ કરીને આપણી સમક્ષ આવેલો છે. એટલા માટે તો દરેકે દરેક ભગવાનના સહસ્ર નામ છે. અને સહસ્ર એટલે હજાર નહીં, સહસ્ર એટલે હજારો. હજારો નામ રૂપ જેના છે તે બ્રહ્મ એ એક જ
છે, જે વિચારી શકે છે, વિચારવાન બુદ્ધિ જેની છે, પરિપક્વ બુદ્ધિ જે મનુષ્યની છે. અને બુદ્ધિ એમને એમ પરિપક્વ થતી નથી, કારણ કે જન્મના જાયતે શુદ્ર, આપણે જન્મ્યા ત્યારે તો અજ્ઞાની જ છે. શરીર મળ્યું છે એનો અર્થ જ કે અજ્ઞાની જ હતા. પણ શાસ્ત્ર અને ગુરુના મદદથી આપણે વિચાર કરવાનું ની ક્ષમતા ઉત્પન્ન કરી અને યોગ્ય દિશામાં શાસ્ત્રના માર્ગદર્શન હેઠળ જુદી જુદી પ્રક્રિયાઓ, જેને અન્વય વ્યતિરેક પ્રક્રિયા કહેવાય કે કાર્ય કારણ પ્રક્રિયા કહેવાય, એવી જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા આપણે વિચાર કરવાને સામર્થ્યવાન થયા કે આ જગત છે એ દેખાતું વિલક્ષણ હોવા છતાં પણ અસ્થિભાતી પ્રિયતા એમાં હોવાને કારણે એ બ્રહ્મ જ છે. આ સમગ્ર પ્રક્રિયાને આપણે જાણી અને એને અહીંયા એપ્લાય કરવી પડે, ત્યારે સત્ય સિદ્ધ થાય. એટલે આ તો સિદ્ધસ્ય સિદ્ધિ છે. બ્રહ્મ છે એ તો સિદ્ધ છે, પણ તોય એની સિદ્ધિ કરવી પડે છે. કેમ? કારણ કે એ જગત રૂપે મારી બુદ્ધિમાં ફેરવાઈ ગયેલું, અને જગતને જ હું સત્ય માનું છું. જગત સત્ય માનું છું એટલા જ માટે આ જગત મને સુખી દુખી કરવા માટે સામર્થ્ય ધરાવે છે. એટલે આપણે તો પેલી ચાવી વાળું રમકડું બની ગયા કે જગતને જ્યારે આપણને ધક્કો મારીને દુખી કરવા હોય ત્યારે દુખી કરી શકે, અને જગતના પ્રશંસાથી મને સુખ પ્રાપ્ત થઈ શકે. એટલે જગત મને સુખી અને દુખી બનાવે, તો મારી સુખીતા અને દુખીતા ની ચાવી મેં જગતને આપી દીધી. તો એ જગત જે બદલાવા રૂપ છે, વિકાર રૂપ છે, એ સત્ય હોઈ શકે નહીં, કારણ કે બ્રહ્મ તો અવિકારી છે. એટલે નામરૂપ જગત જે છે એ જગતને ઉપાધિ ગણી અને ઉપાધિ જેના પર આપણે પહેરાયેલી છે એ તો પરમાત્મા છે. આ જીવ રૂપી ઉપાધિ આપણે ઓઢી લીધેલી છે, પહેરી લીધેલી છે, અને જીદ પૂર્વક એ જીવ રૂપી ઉપાધિને આપણે છોડી શકતા નથી, પકડી રહેલા છે, જીદ પૂર્વક પકડી રહેલા છે. શાસ્ત્ર કહે છે કે ત્વમ બ્રહ્મ, તું જ બ્રહ્મ છે. અને તોય આપણે કહીએ છીએ નાના હું તો બિચારો જીવ, મારી તો ક્યાં ક્ષમતા છે બ્રહ્મ થવાની. પણ તમારે થવાનું ક્યાં છે? કોઈ આપણને કહે કે તું જ કલેક્ટર, તો હા કહેવાનું ને કે હા હું જ કલેક્ટર, બધું મારું જ ચાલે, બરાબર, મારું જ ચાલે. પણ જ્યાં જગતની ઉપાધિ આવે ત્યાં હું કલેક્ટર ના રહું. જગતે મિથ્યા અને હું મિથ્યા, એટલે મિથ્યાને પહોંચી વળે, એમાં સત્ય આવતું નથી, સત્યતા રહેતી નથી. એમ ઉપાધિ જ મિથ્યા છે. તો પછી આપણે સ્વપ્નમાં કલેક્ટર બની શકીએ છીએ કે નહીં? બની શકીએ છીએ. સ્વપ્નમાં આપણે કલેક્ટર બન્યા અને આપણા આખા શહેરની આપણે વ્યવસ્થા ને ગોઠવીએ, તો શું કલેક્ટર નથી બનેલો? છે. એટલે કે એ સામર્થ્ય મારામાં છે જ, સર્જનનું સામર્થ્ય મારામાં છે. સ્વપ્નનું સર્જન કરું છું, સ્વપ્નનો ભોગ કરું છું, અને સ્વપ્નનો હું લય પણ કરું છું. તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ માત્ર ઈશ્વરની ઉપાધિ જ કરી શકે એવું નથી, આ જીવ પણ કરી શકે છે. તો પછી એ ઈશ્વર અને જીવ બંને ઉપાધિને બાદ કરીએ તો અધિષ્ઠાન તો એક આત્મા જ રહે છે, અને એ આત્મા જ સત્ય છે. આમ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એનું અહીંયા પ્રતિપાદન થયું. તો
શંકરાચાર્યજીએ તો કહ્યું કે એ જ સત્ય છે. અને સત્ય કેવું છે તો કે છે ગ્રંથ કોટી ભી ઉત્તમ, હજારો ગ્રંથોએ જે કહ્યું છે એને હું માત્ર અડધા વાક્યમાં કહી દઉં છું કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, અને પછી હું બિચારો ના રહી જઉં એટલા માટે કે છે જીવો બ્રહ્મૈવ, આ જીવ જ બ્રહ્મ છે, ના પરહ, અપર નથી, એ નીચો નથી, એ નિકૃષ્ટ નથી, એવું પણ ત્યાં જ કહી દીધું. એટલે કે અહીંયા એકત્વ જે છે જગત અને બ્રહ્મ એમ બે નથી, બે સત્ય હોઈ શકે નહીં, એનું અહીંયા પ્રતિપાદન થયું 63મા શ્લોકમાં. અને બાકીનું હવે આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.